એટલે ભીખાભાઈ બુવાજી તો હોય બેઠા હે, પણ કોઈ એમ કહેતો હોય કે હું વાત કરીએ મને કહેતો હું મોનું, ફેદું ફેદું વાતમાં મને રસ નહીં, ફેદું ફેદું વાતમાં મને રસ નહીં. મેલા હું તો હોય ભીખો બુવો તો હોય બેઠો ચહેર તો ગમે તે આવો, એટલે આ બધો ખાટલો બેઠા બેઠા તો વાત કરતા હતા ને હું ચહેર તો ઊભી રહી. એટલે અમને વાતો કરી. પેલો બોન એવું કહેતો હતો કે ચહેર મારી બાધા લીધા પછી અમારે તો 60% રિઝલ્ટ મળી છે, અને હવે ચહેરમાં ખાલી અમારું 2 કોમ છે એટલો કરી દે એટલે અમારે મજા. એટલે આ બોન એવું બોલી કે અમારે એવું જ છે. હવે પહેલાં મારી જોગણી જોડે વસ્તી બહુ આવતી ને આજ મને કોઈ પૂછવા આવતું નહીં. બીજા નંબરમાં આ બોન એવું બોલી કે જો ચહેરની રમેણમાં આવ્યા છીએ તો ચહેર હારા આશીર્વાદ આલશે બેહોત હતા. આ એવી વાતો તો ખાટલા બેઠા બેઠા કરતા, એટલે આ ખાટલા બેઠા બેઠા વાતો કરતા હતા. એટલે આ બુન એવું બોલી કે જો ચહેર ખાલી આજ 2 કોમ તને હુંફવા અમે આવ્યા છીએ નારાયણભાઈ, કે 2 કોમ તને ચહેર હુંફવાયા છે. એક તો દીકરીનું હગું કર્યું પણ એમાં ભરવાણે છે, એમાંથી છોડાવજે માં. બીજા નંબરમાં આ દીકરી એવું કે હા કે ચહેરમાં હું એક બિઝનેસ કરું, એની અંદર 3 દાડા પછી 5 લાખ રૂપિયા મારે રોકવાના. એરે આશીર્વાદ લેવા હું બેઠી હોય એટલે ચહેર 3 લાખ રોકું કે 5 લાખ રોકું એવું મને ચહેર આશીર્વાદ આલે. અને બોલો ના બનાવું તો હું માતા મટી દઉં. મારો ગાય કુવાસીનો વર્તો આવો દીકરીએ દેવના દીવાહો દરબારોની રમેણ મારા ચહેરના ચોપડો જમા થઈ ગયું હોય, અને દરબારો ઘેર આજથી જો કદાચ મેરડીને મનાવવા ના ઉતરું તો મારું નામ ચહેરમાં. અજીતભાઈ જતા રહ્યા, હું મેરડી નહીં જતી રહી લેવા, પણ મારા મેરડીના ઓટા અને મને ચહેરને જો કદાચ ખબર પડી છે, કદાચ હું નારાયણ મેહરની માતા ધૂણતી છું તો તમારા બેઠાનું પ્રમાણ નહીં દેવા દઉં. હું નારાયણ મેહરની માતા ધૂણતી છું. આ દરબારોની જાતર મેં લખી લીધી છે, એવું સાચું છે. તો આ દીકરો મારા ફોટા મોરી ઉભા રહીને 3 વાતો એને માગી મારા જોડે. એ એમને ખબર ભીખા ભુવાની વાત નહીં કરી, પણ મેં જાતર લીધી હોય અને મેં ચહેર જમા કરી લીધી હોય તો 3 વાતો એમને તો રજૂ કરી છો મંદિર આગળ. ભીખા ભુવાન નહીં કીધું, પણ તો બોલવાનું હોય ખબર પડે એ આ ચહેર ભીખા ભુવા વચ્ચે અને ચહેર વચ્ચે એર નહીં, અને એર ના હોય ને બોલે એટલે લીલા લહેર જ હોય. કે આમાં એક કૂટાળો એવો ચાલે હ કે જેની અંદર અમે આખું કુટુંબ હેરાન થઈ ગયા. એક કુટાળો એવો ચાલે કે જેની અંદર આખું કુટુંબ હેરાન થઈ ગયું. પૈસા લેવાનો તો ઠીક વાત છે, પણ ઘરના મૂકીને જો હિંમતી નીકળી દઈએ ને તોય ગંગા ના આવે. મને ખબર નહીં હો, હું તો ખાલી ગપ્પો મારું. પણ જો કદાચ હોળીનો ઘાસ ને હોયમાં ના હરાવું તો મારું નામ માતા ના કહેવાય. મને બહુ સમજણ નહીં પડતી, પણ વહીથી હેડું ના ફૂલ બધાને કાશીમાં જ હોય. મારે કાશી નહીં મોકલવાનો, કારણ કે બહુ ભેગો થયો હતો. મારે તો કૈલાસ માનસરોવરે મોકલવાનો, અને કૈલાસ માનસરોવરે ના મોકલું તો મારું નામ માતા ના કહેવાય. આ સાચું હોય મને ખબર ઓછી પડે, પણ 2.5 વીઘામાં 3 ચીઠો ઉકેલવા ના જવું તો મારું નારાયણ મેહરની માતાનું ધણવું ધિકાર હતો તો ભીખાની દીકરી. હું તો ખાલી ગપ્પો મારું, મારે તો કાયમની ટેવ આવી. બધું સાચું નહીં માનું, પણ આ ડાચું જ એવું હોય કે જે નેકળશે સાચું જ નેકળશે.
તો નાણભાઈ મારા ચહેરના જો ખૂટ મારેલા હોય કોઈના બાપની તાકાત નહીં કે લાવો પેઢીઓ જતી રહી પણ મારા ખૂટ કોઈથી ના હાલ અમારા ખૂટ મારેલા આજની તારીખમાં તારી મેરડી જે દાડ મારી ઓળખોણથી એ દાડ મારી શરમ ધરીએ બાકી કોઈની નહીં ધરી બીજી ધરી હોય તો કનુ ભુવાની ખોડિયારની ધરી અને આજે પાછી મારી ચહેરની શરમ ધરતી હોય અને જમીનના ડખામાં મને ખબર નહીં હો ખમા કહેતી હું તો આ સભામાં એક દીકરી બેહી રહી હે એ મનમાં એવું કહે તો આ મારાથી બની જશે હું ચહેર કહું કે માતાજી અમારે વર્ષોથી જમીન પડી રહી કોઈ વાવતું નહીં ચહેરમાં તું કહે તો અમે વાઈએ અને તું એમાં અમને જો કદાચ સારું ફળ આલતી હોય કુટુંબમાં કજિયા ચાલે જમીન વર્ષોથી પડી રહી એમાં પગ કોઈ મિલતું નહીં અને બાવળિયા તું કહેતી હોય તો કઢાઈ શેડીએ ભાઈ અને એમાં જો ખમા નાખી તો મારું નાણ દુખાની જીવવાની ચહેર મટી જવું કોઈ તો કદાચ હમણાં દુઃખના બાવળ નીકળી જાય અને તમારા નીકળી જાય હું નાણ વ્યવહારની માતા બોલું મન બહુ સમજણ ઓછી પડે પણ મારો શિવજી જબરો અમારી પારાની પુનઈ જબરી છે હું નાણ વ્યવહારની માળા બોલીને કોઈ દાડો બીજું બોલતી નહીં સમયના વેળા તો આવશે ને જશે ભાઈ પણ દુબળી વેળામાં જો કદાચ હંગાત ના કરું તો મારું નાણ વ્યવહારની માતાનું ધૂણવું ધિકાર હે ભાઈ સમયના વેળા તો ગમે તે કે પણ ઈશ્વર ભુવા જો કદાચ હું ભિખારી ચહેર ધોણતી છું પડિયટના મકોણાની ચહેર ધોણતી છું અને તમને કદાચ વર્તો થયો હોય મેં હોભળ્યું એવું નક્કી છે કે આમાં એક જ ભૂખ છે એટલી ભાગજે એટલા આશીર્વાદ આપ તે ચોક મારા દીકરાનું હગું કરેલ ચહેર તારા જોડે આટલું માગું અને જો 2 મહિના 11 દાડા વીતવા દઉં તો મારું ચહેર સંજય આજ મારે ગીત વાપરવું હેપી બર્થડે નું કેવું વાપરવું હેપી બર્થડે નું પછી ચેમ વાપરવું એ કહું પણ બગા એક વખત હેપી બર્થડે વગાડો હા એ તારું કોમ હો જન્મ દાડો શિહર માતનો માતને મુબારક હવે મેલભાઈ મને પૂછો કાર્ય ગીત ચેમ વગાડ્યું ચેમ ગવડાયું હા ચરાડાના ચૌધરીના રવિના દીકરાના એડવાન્સ બોલી હતી કે દીકરો ના લો તો મારું નામ માતા આજ એનો બર્થડે હે એટલે મારું કરેલો કોમની નિશાની હે પણ એડવાન્સ કોકના દીકરાનો અત્યારે બર્થડેનું ગીત મેં ગવરાવ્યું સભામાં કોઈક બેહી રહ્યું હોય ને એમ કહેતું હોય કે ચહેરમાં દીકરાની ભૂખ છે અને એ દીકરાની ભૂખ લઈને હોય બેઠ્યું હોય અને એડવાન્સ ગીત ના ગવરાવું તો મારું નામ માતા નહીં ભિખારી ચહેર ના કેવું કોઈ કે માં તારા આલેલા દીકરા ડાઢારા પાકશે તને દૂધા કરના શીરા ખવરાવશે બાપા ધરાવના ધોનના યુગ જયા ભવના મેઘનાવર તારાવના દીકરા ચૈતના પાકા આવજે આવજે મારી ભીખા ભુવાની મારી જીગર વીરાની મારા સેવકનો ઓયથી નાભીનો અવાજ મને સંભળાય ને એટલે મને પાવર આવે હું કરીએ તો ભીખાભાઈ બુવાજીને સારું લાગે હું કરીએ તો ચહેરને સારું લાગે જેટલો ખર્ચો કરીએ તો ચહેરને સારું લાગે ને ભીખા બુવાને સારું લાગે એના માટે તિજોરીઓ ખુલ્લી 1 રૂપિયો થતો હોય તો લાખ કેમ નહીં થતા તો એ જીગરભાઈ દરબાર એવું કહે કે ચહેર તારા પાછળ આખી જિંદગી કુરબાન પણ માં મારો 2 કોમ કર એ હકથી કહું અને તારો દીકરો થઈ ગયો એટલે તારા જોડે માગું એક કોમ તો માં એવું કર કે મારા ભાઈનું જીવન સુધાર દે અને આજે મેં એટલું જ માગ્યું બીજું પછી અને એક માગ્યું હોય તો મને ખબર પડે તારી લક્ષ્મી વર્ષા કરેલી જો ફેલ જાય તો હું એલફેલ ચહેર કહેવું
અને હું એલફેલ ચેહર નહીં એવું અને કદાચ દારૂના 10મા દ્વારે નામે લઈ આવું તો મારું નાણ મેહર ને માતાનો દોડવો અધિકાર તો ભીખાની જીબોની ચેહર પૂછાઈ તો દુનિયા જવાબ આલે હું તો ફ્રેશ રીડિંગ કરવા વાળી ચેહર અને ફ્રેશ રીડિંગમાં મને ચેહરનો કોઈ પોક્યું નહીં કોઈ પોકશે નહીં કોઈ ભીખા બુવાની ચેહરનો જોડો પડ્યો હોય ને તો સંજયના જોડોમાં પગ ગાલવાની કોઈની તાકાત નહીં પણ હું કલર નથી કરતી હું રંગ નહીં કરતી કારણ કે મને ખબર જેટલું જૂનું થાય ને બધું એન્ટિકમાં જ ગણાય અને મને એન્ટિકમાં રસ છે અને જેમ જૂનું થાય ને એમ કિંમત વધે અને હું એન્ટિકમાં જ રસ રાખું એટલે મારા ચેહર મેરડીના ભગવાન એવું કહે હું નાળ મેહરની માળા એવું કહું કે જગત શું કહે મને ખબર નહીં પણ મારા ચેહરભાઈના રોમ એવું કહે કે આજથી કદાચ 1 મહિનો 11 દાડા નહીં થઈ જીગરભાઈ હું નારાયણ મેહરને માતા બોલું અને હું ભીખાની ચેહર ધૂણતી છું તો તારું તો આજથી લખાઈ ગયું હું ચેહર કહું તો આ બુઓજી એવું કહે કે માતાજી હું આજ ઘેર મારી માતા મારી 3 વખત બોડો પસાડીને નીકળ્યો પારા ઉપર 3 વાર બોડો પસાડીને નીકળ્યો તમારી મોહાણી ચાહે ઊંઝી હોય તો જાગજે અને આ ભીખા બુવાની ચેહરે જવું મને કોઈ કે એવું તું ભલામણ કરજે જો ભલામણ નહીં કરે તો મારી વેળા હવે નહીં રહે અને હવે ચેહર તારો વસ્ત્ર ખેંચા ને મારો ખેંચા કારણ કે હવે ખોટું છે 14 દાડા 14 દાડા પૂરા થઈ જાય એટલે મારી ઇમ્પ્રેશન પૂરી થઈ જાય પછી કોઈ વેતનો રહેતો નથી ને પછી તું ગમે તેટલું આલું તો કોઈ કોમનું નથી તો હું નારાયણ મેહરની માતા ધૂણતી છું ભીખાની જીબોની ચેહર ધૂણતી છું અને આજથી જો કદાચ તારા દેવનો મનાવવા હું ભીખાની માતા જતી છું અને હું પળિયટના મકોણાની ચેહર જતી છું તો ભાઈ આજ તો મને ખબર નહીં પણ કોનમ પરગણું મેલીને જો કદાચ મારા દંડાઈમાં નમે હશો અને દંડાઈ પરગણાનો ચેહર લાડો કહેવાય અને ચેહર દંડાઈ પરગણાનો લાડો શું કોઈ અને દંડાઈ પરગણો જો કદાચ નમે હશો અને કદાચ તારા પરગણો ઓટો મારીને જો કદાચ મહોળીને ઝોપડીને ખમા કેવા ના જવું તો મારું નારાયણ મેહરની માતાનું ધણું લખવાનું પણ હું ચેહર બરાબર વેળા લઈને દોડતી છું તો દેહાઈ 1 દાડાનો સમય આવ્યો તમે મોમેરું લઈને ગયા મોમેરા જેવો અવસર આવે ને મોમેરું લઈને તમે જ્યાં હોય અને મોમેરું લઈને તમે વળતા પાછા મોમેરું આલીને ઘેર આવ્યા હોય અને તમારા દરવાજે ગોગો બેહી રહ્યો હોય અને તમે ઘેર આવ્યા અને ગાડી ઊભી રાખી હોય ગાડીના મોરી ગોગો ઊભો રહ્યો હોય અને એ દાડાથી વેળા જતી રહી હું નારાયણ મેહરને માતા બોલું મને ખબર ઓછી પણ હ ભાઈ પણ આઈ એમ ઓલ ગેમ પ્લેયર માસ્ટર હું ઇન્ટરનેશનલ પ્લેયર હું બકરી બરફ થઈ જાય શરદી થઈ જાય ઈમોન દેવ મોરી નારિયોના ટોડાના વધેરા પણ ચહેર નાભી રોઈ હોય દેવના પાર ભૂડો કઠાડવાનું મન થાતું તો જાગજે મારી પલિયડના મકોનાની વો ચહેર જાગો ઊંધી ગેલો દેરો જગાડો રે આવજે મારી મકોણાની ઓ ડાઠારી આવો કે ભાઈ જો કદાચ મારું બોલેલું હેલફેલ નહીં હોય ને હું બોલું એ લખાઈ જતું છે મારો શિવજી લખી લેતો છે તો પહેલું 7,80,000 નુકસાન ચાલુ થયું હું ભીખાની જીબોની ચેહર બોલું 7,80,000 મોમેરું ભરીને આવ્યા એ દાડાની વાત કરું જે દાડા 3 મકાનનો સોદો થયો અને 3 મકાનનો સોદો થયો દરબારની જમીન રાખી અને વાડો દરબારનો હોય અને હું નારાયણ મેહરની માતા ધોણતી હું ભીખાની જીબોની ચેહર ધોણતી હું
અને એ કાળો દાબડો ઓઢીને આજે દેરું ફરતું એવું જગત પાડતી હોય તો દુનિયાથી ખમા થાય કે ના થાય મને ખબર નહીં, પણ હું કહું ખમા ના થાય તો બળી મારું બેહોરની માતા મટી જવું પડે, તો હું ભીખાની જીબોની ચેહર મટી જવું પડે. મારા ચેહરભાઈના રોમ ગોમત્ર જેલા નહીં હોય અને હું ભક્તોની ભક્તોની શું પડે. અને આજની વેળાએ જો હું ચેહર જોડતી છું. એટલે ખીચામાં પૈસા હોય તો દુનિયામાં જવાનું મન થાય, પણ ખીચામાં ભાડું ના હોય છો જઈએ. એવું સેટિંગ કરીને હું ભિખારી ચેહર કહું. તે આબાની ગણતરી 4 વાગ્યાની હતી કે 4 વાગે નીકળી એટલે ચેહરમાં 7 વાગે 6:30 પહોંચી જઈશું, પણ બાળાનો વેત ના થયો, પૈસાનું સેટિંગ ના થયું. નારાયણ મેહોરની માતા બોલું પણ ખીચામાં હોનો ના હોય, દુઃખ ફરતાથી હોનો કરતું હોય ને એ વેળાએ દેરું ના આપડે તો એનો દીવો કરવો ધિકાર હોય અને એના પગે લાગવું ધિકાર હોય. નારાયણ મેહોરની માતા બોલું, હું ભિખાની જીબોની ચેહર બોલું. એટલે 3 જણાને વાત કરી કે આપણો વર્ષ જાતર હતી જઈએ, શહેરમાં દર્શન કરવા જઈએ. તાણા મેળ પડ્યો 8:30 અને 8:30 મેળ પડ્યો એમાં 800 રૂપિયા. 8:30 ને 800 રૂપિયા. આ 2 વકડા મારા હાચા હોય અને દુનિયાનો કાટ લાગી ગયો હોય અને જો ઠાઠ ના આલું તો મારું નામ માતા ના કહેવાય, તો હું ચેહર ના કહેવું. સમયના વેળા તો આવશે ભાઈ. 6 મહિને ને 12 મહિને સારું થાય એ વાટ જોઈને બેહી રહીએ તો જિંદગી જતી રહે. અત્યારે હાલ કોમ્પ્યુટર યુગ અને અત્યારે કોમ્પ્યુટર જેવું કામ ના કરો ને તો કોઈ માનવા તૈયાર નહીં. અને મારું ચેહરનું કોમ્પ્યુટર વાળું કામકાજ છે, ટેકનોલોજી હાથે એડવા વાળી હું ચેહર છું. તો જીગર બુઆ નારાયણ મેહોરની રચાયેલી વેળા જે દાળ અન્નનો દોણો ખાવાનો હતો દેવજી, એ દાળ પોતરી માતાઓ નારાયણ મેહોરને વળજી હતી. અને એ દાળ મેં મેરડીને નારાયણ મેહોરને ચોલ્લો કર્યો હતો. અને એ દાળ દાળો જે કપાળમાંથી કંકુ કર્યું હતું. એ દાળ એમ કીધું હતું કે આજથી ક્ષત્રિય જતી રહે અને આજથી તારા ઘેર ખાધ્યું ખૂટન વાપર્યું નેઠ તો મારું મેરડીનું ભેગું થવું ન કોમ. એ ભક્તિની ને પુનઃની સંજય આ વેળા આજ તો મજૂર મળે, આજ તો દાળીઓ મળે, પૈસા ખર્ચતા. અને જે દાડે કોઈ મજૂરી કરવા નતું આવતું એ દાડો 100 મોળાના રોટલા મળીને ગળેલા. જેને ખબર હોય બરાબર ના હોય એ બરાબર.